કિંગ ઓફ સાળંગપુર સરસ મજાના દર્શન બધા જો ફોટા બહુ પાડે છે સેલ્ફી ફોટાનું ફૂલ પાડવાનું કામકાજ ચાલુ છે બધાનું જો સરસ મજાના દર્શન કરી લો હનુમાન દાદાના ઘણી મોટી મૂર્તિ છે આ કિંગ ઓફ સાળંગપુર। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો। તો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે। તો તમે પણ વિડીયોમાં બનાવી દો, તમને પણ આપણે હનુમાન દાદાના દર્શન કરાવું સરસ મજાના જો, કારણ કે આપણે આવી ગયા છીએ સાળંગપુર અને રાતનો નજારો સરસ મજાનો છે આ બધો। જો દાદાનું મંદિર દેખાય છે, આપણે જઈને દાદાના કરશું દર્શન। અમારે જો ભાઈબંધ આવી ગયા છે પાછળ। સરસ મજાની મોટી આપણે બગીચામાં પણ જઈશું અંદર। અમારા ભાર્ગવભાઈ પણ જો આવી ગયા છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ। ચાલો હવે જો આ ફૂલ ભીડ છે, આજ નવું વર્ષ છે એટલે ગરદી બહુ છે અને જો આમ સરસ મજાનું ડેકોરેશન છે। આપણે આગળ આપણે બતાવશું। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। ચાલો હવે અમે આગળ જઈને તમને બધું બતાવશું। ચાલો આપણે જો અંદર કરી ગયા છીએ મિત્રો, જો કેવું સરસ મજાનું ડેકોરેશન છે, મસ્ત મજાનું। ચાલો મિત્રો, જો દાદાના દરબારમાં આપણે આવી ગયા છીએ સરસ મજાના, અને જો ભાવિક ભક્તોની ઘણી બધી ભીડ છે એટલે દાદાના દર્શન અમને થાય તો શક્ય આપણે કરશું બને એટલું। અને જો કેવું સરસ મજાનું ડેકોરેશન છે તમે જોઈ શકો છો। પબ્લિક પણ ઘણી છે, ભાવિક ભક્તોની લાઈન પણ ઘણી છે અને ઘણા બધા લોકો ફોટા પણ પાડે છે। અહીં સુધી લાઈન છે, સરસ મજાનું જો શણગારે છે, મસ્ત મજાનું ડેકોરેશન છે અને આપણે આવી ગયા છીએ સરસ મજાના। આપણે બગીચો ને એવું પણ તમને બતાવશું અને મેળો છે એટલે મેળો પણ બતાવશું। દાદાના દર્શન થાય તો આપણે કરાવશું દર્શન। અત્યારે અહીંથી દર્શન કરી લો કૃષ્ણભંજન દાદા દેવના। કૃષ્ણભંજન દેવ બધાની મનોકામના પૂર્ણ કરે। ચાલો મિત્રો, કૃષ્ણભંજન દાદાના દરબારમાં જો કેટલી સરસ મજાની ભીડ છે, બધા ભક્તોની દર્શનો માટે દર્શનની ફૂલ ભીડ છે। કૃષ્ણભંજન દાદાના દર્શન, કૃષ્ણભંજન દેવ બધાની ચાલો 10 રૂપિયા નાખો અને હનુમાન દાદાને ચડાવો તેલ। જો 10 રૂપિયા નાખો એટલે હનુમાન દાદાને તેલ ચડી જાય છે। દાદાને તેલ ચડાવવા માટે નોટ આ રીતે નાખવાની આવે છે, 10, 20, 50, 100 એટલે દાદાને તેલ ચડી જાય છે। મૂકી દે તો જ આવે, એમ ન આવે। આ રે લે એમનામ જ થઈ આવ્યું જોઈ, પણ શું લેવા આવી ગયો એમનામ થઈ જાય। 10 રૂપિયા નાખી જાય છે, તેલ ચડી ગયું છે હવે અમારે। ચાલો મિત્રો, આપણે હે ને હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર આવ્યા છીએ અને હે ને હવે આપણે લાઇટિંગ સરસ મજાનું છે બહાર, બગીચો ને એવું બધું, અને હનુમાનજીની મૂર્તિ પણ મોટી છે એ પણ આપણે તમને બતાવશું। જો આપણે છે ને સામે હનુમાન દાદાની મૂર્તિ મોટી છે ત્યાં જવાનું છે સરસ મજાનું। કિંગ ઓફ સાળંગપુર ચાલો મિત્રો, જો આ છે રજવાડી ઉત્સવ મેળા, સરસ મજાનું જો શણગારેલું છે, જો દેશભક્તના બધા ભગત છે એના ફોટા ને એવું બધું સરસ મજાનું। જો આગળ ગણપતિ પણ છે, જાણે કેમ લગ્ન હોય એવું સરસ મજાનું મેળાનું આયોજન છે। અને આપણે અંદર જઈને રજવાડી ઉત્સવ મેળા અંદર જઈને મેળો પાડશું। સરસ મજાનો જો આવો મેળો છે, ઘણો મોટો મેળો છે, કારણ કે જો 20-20 રૂપિયામાં સેલ છે, ગમે તે વસ્તુ લઈ લો ફક્ત ₹20 જો ઘણી બધી ભીડ છે, કારણ કે ઘણા બધા વસ્તુ ફક્ત 20 રૂપિયામાં અને 30 રૂપિયામાં મળે છે, એટલે ઘણા બધા વ્યક્તિઓ વસ્તુ લેશે, બધાને અલગ અલગ ઘણી બધી વસ્તુ છે અને આપણે પણ કંઈક વસ્તુ લઈશું એટલે આપણે પણ અંદર આવી ગયા છીએ। સરસ મજાનું જો આ રજવાડી ઉત્સવ મેળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। ત્યાં સરસ મજાના અલગ અલગ કલાકારોના ગીત પર અભિનય કરીને પબ્લિકને મનોરંજન આપે છે, એવું સરસ મજાનું જો ગીત પર અભિનય કરીને આયોજન છે। અહીં ઘણી બધી પબ્લિક પણ અહીંયા છે, સરસ મજાને બધું ઉત્સવ માણે છે। તો આ છે આપણે જો મેળાની અંદર આવી ગયા છીએ, બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ મળે છે। જો આ બધી વસ્તુ છે લેડીઝ વેર
જેન્ટ્સ વેર તમામ વસ્તુ આ મેળામાં મળે છે. આ છે આપણે મેળાની બજાર, અંદર રમકડા પણ મળે છે સરસ મજાના. જો આ છે આપણે કાચનું, પ્લાસ્ટિકનું બધી વસ્તુ, ડીશો ને જે કોઈ વસ્તુ આ કે બંગડી છે, બધી અલગ અલગ વસ્તુ અહીં મળે છે સરસ મજાની. અને બધા ઘણા બધા બધી વસ્તુ પણ લે છે. જો આ તમે જોઈ શકો છો સરસ મજાની બજારો છે. આ બે ત્રણ બજારો છે આવી. જો આ બધા ફોટા પણ અહીંયા મળે છે માતાજીના ને ભગવાનના ને બધા, આપણે એ પણ જોઈશું. જો આ ફુગા છે, આપણે આ રમકડા છે, સરસ મજાની બધી અલગ અલગ વસ્તુ. જો આ બધા આવી ગયા છે આપણે ફોટા, સરસ મજાના જો ફોટા છે રાધા કૃષ્ણ ભગવાનના, હનુમાન દાદાના, બધા અલગ અલગ ફોટા સરસ મજાના અહીંયા મળે છે. અને ઘણા બધા ફોટા પણ લે છે. જો આવું બધું મેળામાં છે, ઘણાને આણામાં વસ્તુ મૂકી હોય તો પણ લે છે. અને આ છે આપણે ઘડિયાળું, સરસ મજાની જો ઘડિયાળું પણ મળે છે, જેન્ટ્સ લેડીઝ બધી. અને લેડીઝની વસ્તુ તો તમામ અહીંયા ઘણી બધી મળે છે, અને સસ્તી અને સારી પણ. અને છોકરાઓ માટે રમકડા પણ સરસ મજાના જોવા મળે છે. આ છે આપણે રમકડાઓ છોકરાઓ માટે. આ છે ચંપલ, લેડીઝ સ્પેશિયલ લેડીઝ ચંપલ, સરસ મજાના. જો ઘણા બધા ચંપલ છે અને ઘણા બધા વ્યક્તિઓ લે છે પણ. એટલે આ છે આપણે ચશ્મા, ચશ્મા ઘર, સરસ મજાના ચશ્મા પણ મળે, ટોપીઓ પણ મળે છે. બધી અલગ અલગ વસ્તુ સરસ મજાની અહીંયા મળે છે. અને ઘણા બધા વસ્તુ પણ લે છે. અને આપણે પણ કંઈક વસ્તુ લઈ લઈશું. અને આ જો આપણે સરસ મજાનો મેળો છે, નાના છોકરાઓ માટે પણ અને મોટા માટે પણ. આ છે આપણે સ્પેશિયલ બધી રાશિઓ અલગ અલગ, નાના છોકરાઓની તે પણ મોટાની તે પણ. આપણે અલગ અલગ રાશિ પણ જોઈશું. અને આપણે પણ બેસીને ચાલો મિત્રો, આપણે પણ જો બ્રેક ડાન્સમાં બેસી ગયા છીએ. સરસ મજાનો બ્રેક ડાન્સ છે અને આપણે પણ મનોરંજન કરવાનું છે. ગીત ને એવું બધું વાગે છે એટલે આનંદ કરતા કરતા બ્રેક ડાન્સમાં આનંદ મોજ કરવી છે. હું અને મારો ભાઈબંધ. અને સરસ મજાનો જો સાઈડનો પણ નજારો છે. આ છે આપણે બ્રેક ડાન્સ. જો આ બધા ઘણા બધા લોકો બેઠા છે, ફક્ત ₹50 જ છે ખાલી. સરસ મજાનું બ્રેક ડાન્સ ઘણો બધો ફેરવે છે, કારણ કે આવા મેળામાં આયોજન સરસ મજાનું હોય છે. કારણ કે સાળંગપુરના મેળામાં વ્યવસ્થા પણ સરસ મજાની હોય છે. અને જો આપણે આનંદ મોજ કરતા કરતા બ્રેક ડાન્સમાં આપણે બેસી ગયા છીએ અને ગીતની મજા પણ માણવી છે સરસ મજાની. અને સાઈડનો નજારો પણ હું તમને બતાવીશ. જો મિત્રો, આ છે આપણે સાઈડનો નજારો. ચાલો મિત્રો, જો આપણે હવે સાળંગપુર ને મેળો કરીને આવતા રહીએ છીએ. બોટાદ અને હોટલમાં જમવા આવી ગયા છે પંજાબી. આજે અમારે છે ભાર્ગવભાઈ પંજાબી શાક આવી ગયું છે. અને અમારે યોગેશભાઈ જમાઈ દે છે, ચાલુ કરી દીધું છે. અને આપણે પણ જમી લઈશું સરસ મજાનો. હવા 11:30 થઈ ગયા કા, 11:30 થઈ ગયા છે. હવે જમી લઈએ. ચાલો, પછી પાછા આપણે આગળ મળશું. જો કોલ્ડ ડ્રિંક આવી ગયું છે, થમ્સ અપ, માંજા.